ક્યાં ભણવું છે? ચલાલા કે અમદાવાદ? સેતુમાં જવાનું છે ક્યાં જવાનું છે? તેજ ચલાલા રહેવાનું છે કે બાબા પર જવાનું કે અમદાવાદ જવું છે? સ્કૂલ ક્યાં છે તારી? અમદાવાદ છે કે બાકી આ કેવું છે? ચલાલા ભણવું છે? અમદાવાદ. ત્યાં જઈને કેવું આ કેમ કામમાં નહીં? જવાનું? તું કાલ કહેતો હતો ને મારે અહીંયા રહેવું છે ચલાલા. કેમ આ કેમ નહીં? આ કેમ નહીં? આજ હવે ધીમે ધીમે માણસો મીડાસ ઘટવા હા પાછા ઘરના તેમ રહેવું. મને કઈ બપોર પછી વહી જવાનું છે. છે ને, નવ ટાવરિયા છે ને ફળિયા બધે. હવ પછી તો કોઈ હતું એમ ને પાછું હતા એના એ તો કાલથી તો પાછું હતું એમ ને ભાવ કોઈ નહીં ઘરમાં હોય એવું લાગશે. સુનું સુનું લાગશે. ભેગા થાય તો પાછા. સુનું લાગશે. હવે દિવાળીઓ ભેગા થાય. પણ જાજુ જુવાળાનું પછી વહી જાય ને એમ થાય કોઈ રહેતું જ નથી કેવું લાગે. જય સ્વામિનારાયણ. શું કરશો તેજસ? એડજસ્ટનો પપ્પા આવ્યો છે એટલે જો ને. ખોટામાં આવી ગયો છે. નિશ્રા વગર હોરવતું નતું ને. નિશ્રા વેગી એટલે ન હોરવે કેમ? હવે તેજસ નહીં જવાનું. કેમ તેજુ? આપણે ક્યાં જવાનું છે? સ્કૂલે. જમણવાર ચાલુ થઈ ગયું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જમવા. હા આવો જમવા. ઓર્ગેનિક ગુવારનું શાક ખાવા. ઓર્ગેનિક ગુવારનું શાક, સૂર્ય કુકરના દાળ ભાત અને સાથે રસ. વિચાર ભૂલી ગઈ છે તેજસ? ગુવારનું શાક, રસ, રોટલી અને દાળ ભાત હા તેજસ? અને કોબીનો ચંભારો. અને તેજસ જમવા બેહી ગયો. કેમ તેજસ? બંસરી હોઈ ગઈ ના? નથી ક્યાં ગઈ? જય સ્વામિનારાયણ. અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે. આજે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું છે. તો આઈસ્ક્રીમ બનાવવા માટે મલાઈવાળું દૂધ લીધું છે 1 લીટર. ઘરની મલાઈ લીધી છે, જોઈએ એટલી યુઝ કરશું. એલચી પાવડર છે, ખાંડ, દૂધનો પાવડર છે આ, અને આ કસ્ટર્ડ પાવડર છે, અને કાજુ ને બદામ લીધા છે. આપણે કાજુ બદામને એકદમ પેસ્ટ કરી લેશું, એટલે ખાવામાં પણ કણીદાર અને સરસ એવી બને. દૂધ ઉકળવા માટે રાખી દીધું છે, અને થોડો ઉભરો આવીને હવે થોડુંક આમ અડધું ઉકળી જાય એટલે આપણે કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં મિક્સ કરીને પછી જ આમાં એડ કરવાનું, નહીં તો ગાંઠા પડી જાય. અને કસ્ટર્ડ પાવડર એક ફ્લેવર અને થોડા કલર માટે, વેનીલા જેવો ફ્લેવર આવે એટલા માટે ઉમેરું છું. પછી ખાંડ એડ કરી દઈશું, દૂધનો પાવડર એડ કરશું, તરત જ આને મિક્સ કરી લેશું. સાથે જ આપણે 2 ચમચી જેટલી મલાઈ એડ કરી દઈશું. અને જે કાજુ બદામ પીસીને રાખ્યા છે એને મેં થોડું કેસર ઉમેર્યું હતું, ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. હવે આને બરાબર પકાવવાનું છે. થોડું ઉકળવા દેશો. આઈસ્ક્રીમનું દૂધ ઠરીને આવું સરસ ઘટ થઈ ગયું છે. 15 થી 20 મિનિટ બરાબર ઉકાળ્યું હતું અને પછી ઠરવા દીધું છે, એટલે આવું ઘાટું થઈ ગયું. હવે છેલ્લે આપણે એમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરશું. મિક્સ કરી આ ડબ્બામાં ભરી લેશું. 3 થી 4 કલાક જેવું ફ્રીઝરમાં રાખવાનું. ને છેલ્લે મેં આ પિસ્તા રાખ્યા છે, એને ઉપર આવી રીતે વેરી દેવાના. હવે આને એરટાઈટ છે બંધ કરી આ ડબ્બાને સરસ બંધ કરીને ફ્રીઝરમાં રાખી દેવાનું. આઈસ્ક્રીમ સરસ તૈયાર થઈ ગયું છે. કરું છું. હે ભાઈ બેટા લાઈક કરો, શેર કરો, મારા દાદાની ચેનલને સબસ્ક્રાઇબ
સ્વામિનારાયણ નીરવભાઈ વાહ ખૂબ સરસ ઉડલી આટો મારવા આવ્યા છે. ખેતી હોતે સંભાળવી જ પડે એમ ને હારવા ખેતીમાં જ કાઢે એવું છે બરોબર છે. ના ના એવું કઈ નહીં ત્યાં બેહવાનું હોય ખાટલે હા બરોબર ભાગ્યા હોય ને બીજું શું હોય આપણે કઈ ખેતી થોડા કરવાના ખેતરની હવા ખાઈ ને એટલે થોડુંક તો થાક લાગે છે. ના પણ પવન તો સરસ આંબામાં બેઠા હોય તડકો હોય ને આમે ના આવો તડકો નથી હમણાં સારું જ છે આમાં બે દિવસ હમણાં સારું બે દિવસથી હમણાં સારું. તડકો એવો તાપ નથી છોકરીઓ એ તો બે ત્યાં છે બે ભણવાનું ચાલુ બિલી વેગી ને બિલી વેગી ને બે એટલે તો રાઉન્ડ મારવા લાવ્યો હતો મિલીને આવું હા બિલ્લી આવી હતી ને આટો મારવા એટલે લાસ્ટ ટાઈમ પછી હમણાં જ આવ્યા હતા ને ત્યારે ખેતીનું કામ નહોતું ત્યારે સોશિયલ વિઝિટ હતું ત્યારે રાઉન્ડ મારવાનો તો પછી આપણે એટલું કાકા ખેતીનો રાઉન્ડ મારી મામા લઈએ. ઘરે તબિયત સારી રહી? સરસ બે ગ્લાસ પીવું છે. આપો એટલું પીવું. 2 ગ્લાસ હોય એક કઈ થાય નહીં જોજો આવડા નથી ને એટલે હા લેવા એટલે કીડીઓ નહીં થાય તો આવડા ગ્લાસ થતા છે આવા જો 4 ગ્લાસ નિરવન ભરી દેજો આટલું જોઈએ પણ એટલે કઈ ન થાય નાનો ગ્લાસ છે બરાબર બરાબર આ તો ખાવો પીવાનો ગ્લાસ છે શરબતનો નથી શરબતનો મોટો જોઈએ ગ્લાસ પીવું પડે. બરાબર તમે પણ જલ્દી પતાવી દેવું મને ના સાથે પીવા દો ને. ના હજી જો એ આખો ખાલી કયો તો હવે નહીં હવે મામા એમ નહીં હાલે પછી આમાં બે ગ્લાસ છે. મામા નાખી તો હું પાછો માગીશ તમ તારે તું અહીંયા ઉભા રહેશો તો મને એમ થશે કે ના 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 જલ્દી ના પીજો. એવું મને સ્વાદ લેવા દો. ધીમે ધીમે પીવું. નીરુબેન સામે બ્રાહ્મણ છે બરોબર માસીના. નબુમાં માં નહોતો તે નવમાસી કહેતા. બાન પૂજ્ય પણ ભાણીએ એટલે મોસળ ભોગવ્યું છે મેં કે બીજા કોઈએ પણ જેવું કોઈ ભોગવ્યું છે? નહીં, એક બાજુ પીવું. ફેસિલિટીમાં ફૂલ ફેસિલિટી બહાર બધા બહુ મોજ કરે ઉનાળા યાર નહોતા આવ્યા બે ત્રણ વાર. જોવા જાય આવ્યો તો હું જળજીવડી વાળી બસમાં સવાર 6 વાગે હા, બરોબર છે અરુણ મામાની જોડે હા. ઘરે જોઈ જતા નાકે નાની પછી મેં મામાને કીધું તો હા પડતો તો તમે લીંબુ શરબત મને પીવડાવો. હાલે હાલે ત્યારની પસંદગી કરેલી એટલે મને લીંબુ અરે તું ના સમજો માનવ ભગવાન શું રે કરે તારા પાપો તુને ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દીધો છે તને ચારે માટે તે વિચાર્યું મૂર્ખ મારા માટે પછી શાને રોવે છે દિન રાત ભગવાન શું રે કરે ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર તું માયા મારે તો દિન રાત ભગવાન શું રે કરે તું માતાના યુરમાં વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે ટાણે કેતા હવે નહીં કરું હું પાપ ભગવાન શું રે કરે જોયા વેદ પુરાણ શાસ્ત્રો મહી શીત રાખ્યું તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે શું થાય ભગવાન શું રે કરે હજુ શેન માનવયા જન્મ મહી રમણ વિનંતી કરે છે દિન રાત ભગવાન શું રે કરે જય જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું જીવનમાં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ